ડીસાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનરો સાથે ભારે વિરોધ દર્શાવ્યો। બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે। આજે ડીસાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી હતી અને ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજ સહિત ઠાકોર સમાજના યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો। તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી। ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાન અમારા ગામમાં પ્રચાર માટે આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું। આ અંગે યુવા અગ્રણી દેવસિંગે જણાવ્યું હતું કે આજે અમે ભડત ગામના 18 આલમના લોકો ભેગા થઈ રૂપાલાએ જે મારી બહેન દીકરીઓ માટે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાને ગામમાં પ્રવેશવા દઈશું નહીં અને જો કોઈ આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું। દેવસિંહ ગુલાબસિંહ ભડત સમાજ ભડત ગામના યુવાનો વડીલો 18 આલમ અમારી હાથે છે અને બધા ભેળા થઈ ભડત ગામના નાનાથી મળીને મોટા સુધીના બધા રૂપાલાજીનો વિરોધ કરે છે। અમારી માતાઓ બહેનો વિરોધ ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે અને નાનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે તો એમના વિરુદ્ધ અમે બહિષ્કાર કરવાના છે અને આખા ભડત સમાજ અને ભડત 18 આલમ તરફથી પાબંદી લગાવેલી છે। કોઈ નાનાથી મોટો કાર્યકર્તા આવશે ભાજપ બીજેપીનો કે અને અમે ઊંધી પૂંછડીએ અમે ભગાડી દેવાના છે। 18 આલમ અમારી સાથે છે।